હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય સત્ર. એમાં વિષય વિજ્ઞાન વિભાગ ડી નો પ્રકરણ નંબર 9. ચલો ભણીએ. સૌથી પહેલો પ્રશ્ન તમને કંઈક આવો આપેલો છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. તો ચલો શરૂ કરીએ. લખીએ આપણે અહીંયા કે ભાઈ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ બરાબર. શું છે આનો સાર્વત્રિક નિયમ? તો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. આને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. એની આકૃતિ જો આ રીતે થશે કે ભાઈ ચલો જે છે બે પદાર્થો વચ્ચેની વાત થાય છે ને, તો આ પદાર્થ એ છે અને આ પદાર્થ બી છે, તેમની વચ્ચેનું અંતર ડી છે. બરાબર. આનું દળ એમ છે અને આના દળને કહીએ એમ. બરાબર. તો અહીંયા જે વર્ણન કર્યું છે તો એ જ સૂત્ર અહીંયા લખવું તો ભાઈ બળ એટલે કે F બરાબર જી એમ ગુણ્યા એમના છેદમાં ડી સ્ક્વેર, જ્યાં જી જે છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. બરાબર. આ જે છે એ તમારે સાબિત કરવાનું છે. બરાબર. આ જે છે એ તો આ જે છે તમારે પહેલેથી લખી દેવાનું નહીં. બરાબર. આ લખવાનું તમારે બાકી રહેશે. ચલો લખીએ કે ભાઈ ધારો કે બે પદાર્થો એ અને બી છે. તેમના દળ અનુક્રમે એમ અને એમ છે તથા તેમની વચ્ચેનું અંતર ડી છે. બરાબર. અને બંને પદાર્થો વચ્ચે
લાગતું આકર્ષણ બળ F છે. પછી લખીએ કે ભાઈ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું બળ F દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તેથી F ચલે છે m ગુણ્યા m. આને કહી દઈએ પરિણામ 1 અથવા સમીકરણ 1. બરાબર. ચલો એની પછી લખીએ આપણે આ જ પ્રમાણે આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેથી F ચલે છે 1/d². પરિણામ 2. બરાબર. હવે લખીએ કે ભાઈ પરિણામ 1 અને 2 પરથી F ચલે છે m ગુણ્યા m/d². આમાં આપણે મૂકી દઈએ એક અચળાંક, તો F બરાબર શું થશે? F બરાબર g m/d². જે તમારે સાબિત કરવાનું હતું અહીંયા થઈ ગયું છે. અને જ્યાં g એ શું છે? સમપ્રમાણતાનો અચળાંક. બરાબર. આ રીતે એનું ગાણિતિક સ્વરૂપ તમને સાબિત થાય છે. આ જે આખો પ્રશ્ન છે બરાબર, એ એનું સાબિતી થઈ ગઈ. એની પછીનો પ્રશ્ન નંબર 2. ચલો એમાં એવો પ્રશ્ન છે, જોવું જોઈએ કેવો પ્રશ્ન આપ્યો છે. તો કે ગુરુત્વ પ્રવેગ g ના મૂલ્યમાં થતો ફેરફાર કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? ચલો એની પહેલી બાબત આપણે આવી લખીએ કે ભાઈ પહેલી લખીએ. બરાબર. કે કઈ કઈ બાબતો પર આધાર છે. તો પહેલી બાબત લખીએ કે ભાઈ પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી. પૃથ્વી વિષુવવૃત્ત પાસે સહેજ ઉપસેલી અને ધ્રુવ પ્રદેશ પાસે સહેજ દબાયેલી છે. પૃથ્વીની ધ્રુવીય ત્રિજ્યા કરતાં વિષુવવૃત્તીય ત્રિજ્યા આશરે 21 કિલોમીટર જેટલી
વધારે છે, આથી વિષુવવૃત્ત પરનું જેનું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પરના જીના મૂલ્ય કરતાં સહેજ ઓછું છે. બરાબર, આ પહેલી બાબત લખી. બીજી લખીએ, પૃથ્વીના પરિભ્રમણ ના કારણે પૃથ્વીની સપાટી પર જેનું મૂલ્ય વિષુવવૃત્ત પર સૌથી ઓછું અને ધ્રુવ પ્રદેશ પર જેનું મૂલ્ય સૌથી વધુ હોય છે. બરાબર, ત્રીજી બાબત લખીએ આપણે, ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય મહત્તમ હોય છે. જી બરાબર GME/d² > RE પરથી સ્પષ્ટ છે કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ જીના મૂલ્યમાં ઘટાડો થાય છે. ચોથી બાબત લખીએ, પૃથ્વીની સપાટી પર ક્યાંક જમીન છે તો ક્યાંક પાણી, જમીન પ્રદેશમાં મેદાનો, પર્વતો અને ઊંડી ખીણોનો સમાવેશ થાય છે. આમ પૃથ્વીનો ગોળો
પ્રત્યેક સ્થળે સરખી ઘનતા ધરાવતો નથી. પૃથ્વીની સપાટી પર પણ જે તે સ્થળે જીના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. બસ આટલી બાબતો ઓકે છે. બરાબર, આ પ્રશ્ન તમારો અહીં પૂર્ણ થઈ ગયો. એની પછીનો પ્રશ્ન નંબર 3 જો. એ પ્રશ્નમાં શું કીધું છે કે નીચે પ્રશ્નોના ઉત્તર આપો. અને સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ દબાણ એટલે શું? તમે દબાણ કોને કહો છો? બરાબર, તો લખીએ ચલો કે પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપે લાગતા બળને તે સપાટી પર લાગતું દબાણ કહે છે. દબાણ જે છે એનું સૂત્ર છે કે ભાઈ દબાણ બરાબર ધક્કો Fના છેદમાં ક્ષેત્રફળ A. એટલે આપણે ટૂંકમાં લખી શકીએ P બરાબર Fના છેદમાં A. બરાબર, સૂત્ર લખાઈ ગયું SI એકમ. અને એક વસ્તુ હજી એક લખી નાખીએ કે ભાઈ દબાણ એ યાદ રાખજો કે ભાઈ અદિશ રાશિ છે. કેવી છે? અદિશ રાશિ છે. અને એનો SI એકમ લખીએ. દબાણનો SI એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લાઇઝ પાસ્કલની યાદમાં ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એકમને પાસ્કલ એની સંજ્ઞા થશે PA પણ કહે છે. બરાબર, એની પછીનો પ્રશ્ન છે કે જ્યારે સપાટી પર કોઈ પદાર્થને રાખતા તે કેમ તરે છે? બરાબર, અથવા કે કેમ તે ડૂબે છે તેનું કારણ તમારે કહેવાનું છે. બરાબર, કે કોઈ પણ વસ્તુને તમે જ્યારે તેની પર રાખો છો ત્યારે આ ઘટના કઈ રીતે બને છે? તો લખીએ આપણે કે પદાર્થની ઘનતા અને આ નથી હો, પાણીની ઘનતા ના મૂલ્યો વડે નક્કી થઈ શકે કે આપેલ પદાર્થ પાણીમાં તરશે કે
ડૂબશે, બરાબર, તેની ઘનતા પરથી નક્કી કરી શકાય છે. જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી હોય તો તે પદાર્થ પાણીમાં તરે છે. પરંતુ જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધુ હોય તો તે પદાર્થ પાણીમાં ડૂબે છે, કેમ કે ઘનતા એની વધુ છે. બરાબર, આ પ્રશ્ન અહીં પૂર્ણ થઈ ગયો. પછીનો પ્રશ્ન નંબર 4. એમાં શું કીધું, જો કે આર્કિમિડીઝનો સિદ્ધાંત અને તેના ઉપયોગો જણાવો. તો લખીએ, ચલો પહેલા સૌથી પહેલા આર્કિમિડીઝનો સિદ્ધાંત આપણે લખીએ. આર્કિમિડીઝનો સિદ્ધાંત, પછી આપણે તેના ઉપયોગો લખીશું. બરાબર, શું કહેવામાં આવે છે એમાં કે જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું પ્રવાહીનું ઉત્પ્લાવક બળ તેણે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. હવે આપણે લખીએ તેના ઉપયોગો. આ હતો એનો સિદ્ધાંત. હવે લખીએ આપણે તેના ઉપયોગો, કે તેનો ઉપયોગ કઈ રીતે થાય છે. બરાબર, પહેલો ઉપયોગ લખીએ, વહાણ અને સબમરીન ની રચના કરવામાં. બીજું છે દૂધની શુદ્ધતા માપવા માટેના લેક્ટોમીટરમાં. પછી ત્રીજું છે કે પ્રવાહીની ઘનતા શોધવા માટે ના હાઇડ્રોમીટરમાં. આર્કિમિડીઝ
ના સિદ્ધાંતની મદદથી ઘન કે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા અનિયમિત આકારના પદાર્થનું કદ પદાર્થના દ્રવ્યોમાં રહેલી ભેળસેળ મિશ્ર ધાતુના ઘટક દ્રવ્યનું પ્રમાણ વગેરે જાણી શકાય છે. આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો. બરાબર. એની પછીનો પ્રશ્ન નંબર 5 જો. એમાં આપણને 2 પ્રશ્નો આપેલા છે. એમાંથી પહેલો પ્રશ્ન છે એ કંઈક આવો છે કે વૈજ્ઞાનિક કારણ આપો. શું પૂછ્યું છે? વૈજ્ઞાનિક કારણ જોવું જોઈએ કે જ્યારે લાકડામાં બુઠ્ઠી ખીલી ઠોકવામાં આવે છે ત્યારે ઠોકવી મુશ્કેલ પડે છે. એનું કારણ શું છે? બરાબર. કે શા માટે એવું થતું હશે? બરાબર. તે આપણે એનું કારણ લખીએ કે ભાઈ આપણને પહેલી વસ્તુ ખબર છે કે શા માટે તકલીફ પડે છે, મુશ્કેલી પડે, કેમ કે એ બુઠ્ઠી ખીલી છે, મળી નથી એટલા માટે. બરાબર. લખીએ ખીલીના લાકડામાં બુઠ્ઠી ખીલીની ઠોકવી મુશ્કેલ બને છે. શા માટે? લખીએ કે ભાઈ ખીલીના છેડાનું ક્ષેત્રફળ અણીદાર ખીલીના અણી આગળના ક્ષેત્રફળ કરતાં વધારે હોય છે. જેમ આડછેદનું ક્ષેત્રફળ વધારે તેમ તેના પર લાગતું દબાણ ઓછું. અને અહીં ખીલી બુઠ્ઠી હોવાથી અણી પરનું ક્ષેત્રફળ વધારે છે. તેમ દબાણ ઓછું લાગે છે. જો ખીલીની અણી અણીદાર હોય તો દબાણ વધારે લાગે. તો અહીં ખીલીના અણીનું ક્ષેત્રફળ વધારે છે. તેથી બુઠ્ઠી ખીલી
ઠોકવી મુશ્કેલ છે. આ તો પ્રશ્ન સાવ સહેલો છે, આપણે આપણી રીતે લખી શકીએ છીએ. બરાબર. એની પછીનો પ્રશ્ન નંબર બીજો, જો આ કાંઈક આવો છે કે હેનરી કેવેન્ડિશ છે, બરાબર, એમણે શોધેલું જીનું મૂલ્ય જણાવો અને જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શા માટે કહેવામાં આવે છે એ જોઈએ. સૌથી પહેલા તો એનું મૂલ્ય જણાવી દઈએ. બરાબર, કે ભાઈ હેનરી કેવેન્ડિશે શોધેલ જીનું મૂલ્ય 6.673 ગુણ્યા 10^11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ -2 ઘાત છે. હવે સાર્વત્રિક અચળાંક શા માટે કહેવામાં આવે છે તે લખીએ કે ભાઈ ગુરુત્વાકર્ષણ અચળાંક જીનું મૂલ્ય પદાર્થના દળ કે બે પદાર્થો વચ્ચેના અંતર પર આધારિત નથી. સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે અને કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે જીનું મૂલ્ય અચળ રહે છે. તેથી જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. બરાબર. પ્રશ્ન નંબર 2 પર તમારું અહીં પૂર્ણ થઈ ગયું. ઓકે ફ્રેન્ડ્સ, તમારું આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને જો તમને આમાં કાંઈ પણ ન સમજાણું હોય, બરાબર, તો તમે કહી શકો છો. અને વિજ્ઞાનની અસાઇનમેન્ટ છે એનું વિભાગ ડીનું આ છેલ્લું પ્રકરણ હતું, જે અહીં આજે પૂર્ણ થાય છે. બરાબર. ધોરણ 9 વિષય વિજ્ઞાનની આખી અસાઇનમેન્ટ મારી ચેનલ પર મુકાઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો તમને જે વિડીયો અથવા જે પ્રકરણ જોવું હોય તો તમે જોઈ શકો છો. અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.